નમસ્કાર। તો મિત્રો, ખાસ કરીને તારીખ 20/12/2024 સોના અને ચાંદીના બજાર ભાવ શું રહ્યા, આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી જોઈએ તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો, ખાસ કરીને સૌપ્રથમ આજે ચાંદીની બજાર કેવી રહી તે વિશે વાત કરીએ તો આજે 1 ગ્રામ ચાંદીનો ભાવ ₹91.50, 8 ગ્રામ ચાંદીનો ભાવ ₹732, 10 ગ્રામ ચાંદીનો ભાવ ₹915, 100 ગ્રામ ચાંદી ₹9150 અને 1 કિલો ચાંદીનો ભાવ ₹91,500 સુધી રહ્યો હતો। તો મિત્રો, આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં ₹900નો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, ખાસ કરીને સતત ઘટાડા તરફી વલણ છેલ્લા દિવસોથી જોવા મળી રહ્યું છે। ત્યારે 22 કે સોનાના ભાવ કેવા રહ્યા તે જોઈએ તો આજે ખાસ કરીને 1 ગ્રામનો ભાવ ₹7,070, 8 ગ્રામ સોનાનો ભાવ ₹56,560, 10 ગ્રામ સોનાનો ભાવ ₹70,700 અને 100 ગ્રામ સોનું ₹7,70,000 સુધી રહ્યું હતું। તો મિત્રો, 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં જોરદાર કડાકો થયો હતો, ₹6,500 બજાર તૂટી હતી। તો વાત કરીએ 24 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામનો ભાવ ₹7,713, 8 ગ્રામ સોનાનો ભાવ ₹61,704, 10 ગ્રામનો ભાવ ₹77,130 અને 100 ગ્રામનો ભાવ ₹7,71,300 સુધી રહ્યો હતો ભાવ। તો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ખાસ કરીને ₹7,100નો મોટો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ 18 કે સોનાના ભાવ કેવા રહ્યા તે બાબતે તો 1 ગ્રામનો ભાવ ₹5,785, 8 ગ્રામ સોનાનો ભાવ ₹46,280, 10 ગ્રામનો ભાવ ₹57,850 અને 100 ગ્રામ સોનાનો ભાવ ₹5,78,500 સુધી રહ્યો હતો। તો મિત્રો, 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ₹5,300નો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, ખાસ કરીને છેલ્લા ઘણા દિવસોથી એકંદરે બજારમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો હતો, પરંતુ જે સોનાની બજાર છે તેને કોઈ સપોર્ટ લેવલ મળતું ન હતું, જેને પરિણામે એક પ્રકારે સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો હતો। અને આપણે અગાઉ પણ કહ્યું છે કે તે પ્રમાણે કમૂરતા બેસતા સોનાની લેવાલી છે તેમાં જોરદાર ઘટાડો થઈ ગયો છે, કારણ કે લગ્ન ગાળાની સિઝન છે તે સંપૂર્ણપણે બંધ થઈ હોવાને કારણે જે ખરીદી છે તેમાં મોટો ઘટાડો આને પગલે સોનાની બજારને જે સપોર્ટ થોડો પણ હતો તે પણ તૂટ્યો છે સપોર્ટ લેવલ, અને આના પરિણામે સોનાની બજારમાં મોટું ગાબડું જોવા મળ્યું છે। 24 કે સોનાના ભાવમાં ખાસ કરીને 10 ગ્રામ સોનાનો ભાવ ₹7,000 અને ₹100નો મોટો ઘટાડો જોવા મળ્યો છે। તો એકંદરે બજારમાં ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે, અને હજી પણ આગામી દિવસોમાં ખાસ કોઈ મોટી ખરીદીનો અહેવાલ નહીં આવે કોઈ પણ મોટા દેશો દ્વારા તો ચોક્કસપણે બજારને અસર પહોંચશે અને સોનાની બજારમાં હજી પણ ઘટાડો જોવા મળી શકે છે। અને ખાસ કરીને ડોલર છે તે પણ સતત મજબૂત થઈ રહ્યું છે અને ₹85ની સપાટીને હવે પાર કરી ગયો છે। રૂપિયાનું મૂલ્ય છે તે સતત ઘટી રહ્યું છે, એટલે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે। આભાર।